મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. પાણી પાયેલું છે ને એટલે આપણે અહીંયા જો પંક્તિ માટે શું કહેવાય કે તુલસીનો છોડ રેડી થાય છે. હવે હોપફુલી ઉગી જવો જોઈએ કેમ કે વિમળાબાઈ ને આપ્યો તો એ ઓલો થઈ ગયો. આપણે તો આખા તુલસી જ છે. થઈ જાય નહીં થાય એટલો જ હોય. રૂટ્સ ઓલરેડી ગ્રો થતા હતા, હવે પાછું કાઢ નાખો તૂટી એનો તૂટે. રૂટ હોતું જ કર્યું છે બેટા. બોલું પાણી મીઠું પાણી લેતો પાણી નાખું. આ ઓલી પાણી છે નીચે ઉપર કોરું નાખી ગયું ને એટલે એ નીચે ભીનું ભીનું છે. પાણી નાખું 2 દિવસ હજી. એને જ આપી દેવાનું છે. એને કેવું જરી જરી ઘૂંટડો ઘૂંટો પાય આશીષ 2 ચમચી નાખે ખાલી. નીચે ઓલરેડી ભીનું. બોલો આપડા કુંડા લેતો જાય એમાં થોડી થોડી માટી નાખી દો. આપડામાં અહીંયા બારીમાં એમાં ઊંડી છે ને બહુ. હે આપડા જાય મંદિરમાંથી. અરે અહીંયા જાય લીમડામાં નહીં નાખવું પડે મમ્મી. એમાં કાઢી લ્યો ને પછી તુલસીમાં એકમાં લીમડામાં જ નહીં નાખવું પડે. આજ બેસી જાય પાણી આવે ને એટલે પોરી હોય ને. થઈ જાય નહીં વાંધો. એને રોપડા હતા ને એટલે એ કે રોપડા આપ્યા હતા અસ્મિતા ભાભી ને એને, પણ ઓલા થઈ ગયા એને એટલે ઉડી નાખજો ખાલી. ડિઝાઇન દેખે નહીં આવતી તો નિશાન 15 કાઢી લ્યો. ઓલા કરવા હોય તો ડટાઈ જાય. આશીષ વચ્ચે ખાડો રહેવા દે ખાલી. સાઈડ પર નાખી ગયો વચ્ચે ખાડો રહેવા ગયો એટલે પાણી નાખીને વચ્ચે જ નાખવાનું. બધે નો નાખવું પડે. હવે આપણે પછી શિયાળામાં પાણી જોહે નહીં બહુ. બસ ઓલા હું બારીમાં 2 કરેલા ને બી નહીં ખાસ વાવવા મૂક્યાસ નાખો. બાને ખેતી બહુ કરવી છે પણ નવા ઘરમાં ગાર્ડન ક્યાંય છે નહીં. યા પેલા આપણે દેશી આવાજ હતા નહીં આશીષ, પછી ગ્રો થયા ને એટલે મોટા પાંદડા એમાં દેશી છોડ જ છે. આમ નિર્વાબેન તેલ નાખી દેવી પણ તો નીકળી જાહે તો ગાંઠું ઉપર રાખી છે. હા ટાઈક. હા બસ ઓકે. હા દેખાણું ટાઈક કાપી નાખું. હા એટલે ગાંઠું રાખી છે. ગાંઠુંમાં જ મેં ટીબું લીધી છે એટલે નહીં બોલા હજી એકલો તો આઈ છે ને. હા નહીં નહીં તમે લગાડો એક ગાંઠ છે ત્યાંથી કાપવા. હા ઓલી પારા પાણીની ગાંઠ છે ને એમાં મેં ટીબું લીધી છે એટલે ઈ તો રહે છે. આ નહીં રે. આ તે ઉપર લીધી ટીબું. અહીંથી કાપે તા લહરી જાહે લટકન. ઉપર ક્યાં લીધી છે? ઉપર ગાંઠ મારી છે. આટી લેવાની હતી. આટી મારી ગાંઠ મારી છે. એ છોકરી આમ આ બેયની વચ્ચે હોય ને ટીબું તો રે કાપડ ખરા જોઈએ વાને કાંઈ દેખાય છે પારામાં છે. ફૂલ જોરશોરથી જો આપણે તૈયારી હાલે છે. કોઈને ફેશિયલ થઈ ગયું ને કોઈને માથા મહેંદી થઈ ગઈ ને બાને જો માથા મહેંદી થઈ ગઈ. આ લગ્ન લઈ જાય તો એ હાડીઓમાં લટકણ નહીં પતે. જો મેં આમ કરી નાખ્યું બેયની વિશે. દાદાને હું ખાવું છે પૂછતા જ જતો. લગ્નની તૈયારી ચાલુ થઈ ગઈ છે ભાઈ. જોરશોરથી પોન્ટોબેન મહેંદી મૂકે છે. ચેતના મહેંદી મૂકે છે ને પોન્ટોબેન મહેંદી મુકાવે છે. એ પોન્ટાબેન મેરેજમાં જવાના તમે? કોના મેરેજ છે? પંક્તિ દીદી ના. લે વાહ. તો પંક્તિ દીદીની મેરેજની તૈયારી મીડા કરવા. જો તારે મૂકે ગઈ બતાવી તો. હાથી દેવડો છે. આવું આવડે છે એવું કરી દીધું. કઈ નહીં ઓલી બસ નહીં ને. હા ઈ હારો પોચો. ઈ મેં નિર્વાણ ઈ જ કીધું એવું કર્યું હોત ને. પેલા એવો છે હવે બધા એક વીટીનો. પેલા એવું જ હતું.
3 આંગળીના 5 આંગળીના આ પોન્ટો છે કે પોન્ટી છે હે રીવા આ શું મૂક્યું મિકી માઉસ હેનિક ભાઈ ની પ્રિપેરેશન મેચ ની ચાલે છે લેફ્ટ રાઈટ ચાલે છે લેફ્ટ રાઈટ હું મેન્યુમાં છે કૃષ્ણ કાચરી કારેલાનો કાચો સંભારો કે એવું મેં બનાવ્યો ને કેળાનો બનાવ્યો કારેલાનો બાકી એવું કરતી ગઈ ને કોઈ સબ્જી બટેટા હા દાળ ભાત શાક રોટલી આમ કે રમો એને થાવું જોઈએ નથી ફાવતું હજી નાનું નાનું ભાગે નાનું ફાવતું હજી માસ્ટર મંત્ર હોમવર્ક કરે છે ફૂલ બનાવ્યું અમાર મગજમાં આવે કરતા જ એવી કા ફોનમાં ડિઝાઇન જોવી હોય પણ અમાર રીવા ઉષા છોકરીઓ ક્યાં બેહે છે હવે કલર લાવો ધોવા હે નહીં હો ખાંડના પાણીથી સ્ટીકી થઈ જશે બસ તો તરત ધોવું હોય ને ધોવાય નહીં ભલે હાલો રીવા પોન્ટી છે પોન્ટી એ પોન્ટો તો આય છે પોન્ટી દોરી પૂરું તો હવે આલા મંત્ર બે આનું લે તારું નીરવાય પાછળ મૂકું તે નીરવાન કહેતી દીદી બધું નામ લખાણું તો હરીવા બેન છે ખોવાઈ જાય ખબર પડે ને હા લગનમાં ક્યાં ખોવાઈ જાય મળી જાય ને પછી છોકરીનું નામ રીવા છે એમ કે તને આવડે તાર નામ હાશ મહેંદી મૂકીને તો મારી શું કે કમર દુખવા મળી બતાવો તો ગમી મહેંદી હા થેન્ક યુ અરે રીવા વેલકમ હો તમારે મૂકવીશ મમ્મી ટેરવા કરી નાખો ટેરવા કરી નાખાય મસ્તી ન લાગે કોણ તો તમારી દયાથી છે બા ઇન્ડિયાથી કોણ પણ કોણ બહુ સારા છે રહું ને રેવા દઉં ને મહારાજનો ગરમા ગરમ થાળ રેડી થઈ ગયો છે બટાકાનું શાક રસાવાળું રોટલી દાળ ભાત સલાડ કારેલાનું શું કહેવાય સંભારો કાચો સંભારો કારેલાનો હાલો મહારાજ જમવા પધારો મહારાજ પધારો તમે મહેંદી મૂકી બતાવો તમારી મહેંદી એને મંત્ર એક બે વાર કેમ મૂકી મંતુ મૂકે આખું મંત્ર નો કરે મંતુ નારા મંત્ર જ સારું લાગે આપણે બોલ અલે વાહ પોતું બતાવી દો આમ બતાવવા હું ઓય જોજો પાછળ બેસ માં રીવા વાહ ટોપલી વાહ મીઠાનો ડબ્બો લઈ દીદર માટે બેસી ગયા છે બધા ભેળ બનાવી દે બટેકાનું શાક રોટલી દાળ ભાત ભેગા કરીને ખાઈ લેવા સાદું જીવન બધું મિક્સ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પંચિંગ મશીન કરે ને ઈ તો બીજા માટે જ કેટલું રહ્યું આશાબેન 50% પૂગ્યું કે 90%?
100% આપણે દરજ કરી દેવાનું જે વધે ને કરી નાખવાનું 5-10%. હજી બધું ફાઇનલ આપણે પાથરવા ક્લીન કરીને પાથરવા કરવા એટલે 5-10% જ રહ્યું છે બાકી આમ તો 90% ડન થઈ ગયું. અસ્મિતા બાબે કીધું એટલે થઈ ગયું અને કઈ ટેન્શન ન હોય થઈ જાહે કા આપણે હું કે કમ્પ્લીટ નહીં થાય પેલા આપણે ફોટા નથી પાડવાના એમ કહું છું કે રસમ નથી ચાલુ કરવાની થઈ જવાનું એ પાકું જ છે એમ. તો બધા ફટાફટ પૂરું કરી નાખશે ફોટા પડવાનું રીલ બનાવવાના આવશે ને તો ફોટા પાડવાના છે જલ્દી આવો. બાર બહુ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. બસ ભાઈ બસ રેવા દો હવે. આજુબાજુ વાળા વિચાર કરતા હશે આ તમે બધા લાઈટ મૂકતા ત્યારે ને કે આ શું કરે છે એમ. કાલ પણ ઇન્વિટેશન નહોતું ગયું એટલે એ લોકોને ખબર ના હોય ને. આ ભાણકી નાની કે મોટી? ઈ મોટી ભાણકી છે. કેમ લાગે છે હવે લગ્ન જેવું ઘર લાગે છે? લગન જેવું જ લાગે ને લગન છે નહીં હવે બધું ડેકોરેશન ને એવું બધું થઈ ગયું એટલે હવે લગ્ન જેવું લાગે ના. ડેકોરેશન કરવા માંડી છે. હા અચ્છા ચાટલી એ છોકરીઓ અમને પણ તમે એટલું સરસ શૂટિંગ કરી આપજો. અમને કોલોબરેટ કરી આપજો એમ. You are really good at this. Okay, get this and then stop from. Do you want clip? Just that. But look at આ પેઢી હજી તૈયાર થાય આની કરતા કેવી પોટેલી છે ત્યારે શાંતિથી એમ. યશવંત આંટી તમારે છે ને મે બી થોડીક વાર મૂવ કરવું પડશે પણ અમે તમને કહેશું. કશો વાંધો નહીં. એટલું સરસ તું બોલી હતી કે તો હું આમ આખી મૂવ થઈ જાઉં ગમે કરવા આવી ગયા ભાભી. લગ્ન કરવા આવી ગઈ છે બિસ્તરા પોટલા લઈને. કાલ હું તમને મળીશ અહીંયા જ. તો પણ આપણે એક મેન માં બે તલવાર ન હોય તો હું જતી રહીશ. તો હું વહી જાય બાપા. તો હું આજનો દિવસ જ કેમ કાલ પાછી બધું લાવવું ને ટ્રેન એ બધું તો પછી હું ભૂલી ગયા વળી કામ કરે હેરાન થઈએ. કાલ સાંજના હું જતી રહીશ. કાલથી હું નીરલ આવશું. નિરલ કહે મને નિરલ કીધું નિરલ પહેલા જ જવું હોય તને મારે એ રહેવું કહું. એને પાર્લર નું બધું કામ બાકી સાંજે એમ. ઓકે બરાબર ઠીક હા એવું છે. એટલે કાલે હું સાંજે જતી રહીશ પછી 5 તારીખે આશાબેન એકલો ન લાગે ને મારા ફરતે બધા આવ્યા કરવી તો. એ વાત બરાબર છે મેરે જોઈ દેવું હાલો મળ્યા તો હવે ડેકોરેશન લાવીશું કાલે. પછી 6 તારીખે હું રોકાઈશ. તું રોકાઈશ? 6 હું છું 7 નું સવારે 6 રોકાલે બિસ્તરા પોટલા લઈને વહી આવશું. જય સ્વામિનારાયણ. હાલો બા જય સ્વામિનારાયણ. હવે હુઈ જાવ દાદા કેટલા વાગ્યા 11 વાગ્યા. બાય આપને સામને. ઈડોર બંધ કર. 11 ઘરે આવ્યા ને તો આમ જાગતું પીરાણું જો. રાણી નથી તું હજી હુઈ ગયા છોકરા એવું છે એમ ને. ઘરમાં તો ઓલા ગાંઠિયાની સુગંધ આવે છે. ગાંઠિયા બનાવી હોય ને એવી પોપકોર્ન ની આવે. તો આશાબેનના ઘરે આપણે ગયા હતા. થોડીક વસ્તુ એને ઘરે આપવાની હતી ને થોડું કામ હતું હજી ડેકોરેશન એવું બધું. તો હું મમ્મી બે ગયા હતા ને જો ઘરે આવ્યા હજી અને ઘણા બધા સવાલો છે કે દિવસના 2 વિડીયો બનાવો ને આશાબેનનું ડેકોરેશન શું કહેવાય કે સરસ છે ને રસોઈ લગ્નની ઘરે બનાવવાના. તો ઘરના બધા ફંક્શનની રસોઈ ઘરે બનાવવાની છે અને એને શું કહેવાય ડેસ્ટિનેશન વેડિંગ જેવું છે. આમ તો જોઈએ તો કેમ્બ્રિજ એના લગ્ન છે તો ત્યાં આપણે શું કહેવાય કે કેટરસવાળાને આપેલું છે પણ ઘરે 1-2 દિવસનું જે છે 2-3 દિવસનું એ બધી ઘરે રસોઈ કરવાની છે. તો આ ઓબજાને પૂછ્યું એને જવાબ મળી ગયો છે. કૃષ્ણાબેન આજે દિવાળે કાલે જવાનું છે એમ ને. લાય મૂકી દઉં મહેંદી એક હાથમાં. ચાલો તો હવે આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ. હવે પંક્તિના લગ્ન નજીક આવી ગયા. ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો જોતા રહેજો આગળ વિડીયો અને આપણા વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ અને મળ્યા પછી નવા બ્લોગમાં. ચલો ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.